મોર્નિંગ મિત્રો, આજની બાકાજી કહું આપણે આજથી જ ચાલુ થાય છે. સવારમાં ઉઠી ગયા છે, 8:30 થઈ ગયા છે. ઘરે આવી ગયા એટલે ઘરે તો સૂઈ રહી કે કાલ થાકી ગયા હતા મેરેથોનમાંથી, તો સૂઈ રહ્યા. તો જાગ્યા છે જો હું બહારથી અંદર આવ્યો હોઉં કે લાઇટ ચાલુ તો સારું દેખાય સવારમાં. જોઈ લો અત્યારે હાલ સ્ટાઇલ તો અલગ થઈ ગઈ થોડીક. અને જો આપણે ગોદડા ઉપાડ્યા નથી, ગોદડા ઉપાડવાના છે. જોઈ લો આપણો મિત્ર અહીં સૂતો હતો, એ થોડોક વહેલા વહી ગયો હોય પપ્પાની હારે. એટલે જો હું હવે કપડાં બપડા શું કપડાં ક્યાં યાર ગોદડા ઉપાડી લઉં. ગોદડા બોદડા ઉપાડીને આપણે ફ્રેશ થઈને ફ્રેશ તો રહે જો તો ફોન આવ્યો હતો પપ્પાનો, થોડોક સામાન તોલવાનો હોય એટલે પેલા ગોદડા અંદર મૂકી દઉં પછી મળવી. ફાઇનલી આપણે નહીં દીધું છે. હવે આપણે જવાનું હોય લીંબડી, ગાડી લઈને સામાન બધો ભરીને. જો આ સામાન મેં અત્યારે તોલી મૂક્યો હતો, પપ્પાનો ફોન આવ્યો હતો તો આપણે જવાનું હોય લીંબડી. ચલો જોઈ લો સામાન ગાડીમાં જ ભર્યો છે. ના જોઈ લો પોપૈયો હોય, ટામેટા છે, આપણા પાસો લોભાણો હોય. આને લઈને જવાનું હોય, જવામાં સામાન પડે જ છે. આપણે અંદર પડી ગયું, બધું અંદર ભરી દેવી પછી જઈ પપ્પા અહીંયા. તો પહેલાં ચલો હું સામાન ભરી દઉં, સામાન ભરી લઉં પછી મળી. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ લીંબડી. જોઈ લો આપણે ગાડી લઈને આવી ગયા છીએ લીંબડી. પપ્પા આવીને રાહ જોવાની છે. આપણે અત્યારે છીએ બ્રિજ નીચે લીંબડીના. જોઈ લો બ્રિજ નીચે છે. પપ્પા આવે પછી અહીંયા એક્સચેન્જ કરવાની ગાડી આવે તારે થાય ગયું. મને ક્યાંના ફોન કરતા આવી જાય હજી નથી આવ્યા, આવે પછી મળવી. ભાઈ હવે શાકભાજી તોલવાનું ચાલુ કાપતેલ પપ્પા આવી ગયા છે. આટલા સામાન બધો તોલી. જોઈ લો સામાન તોલવાનું ચાલુ કામકાજ બધું. આપણે રીંગણા હાલે 5 કિલો 5 કિલો. ફાઇનલી મિત્રો આપણે સામાન દઈને આવતા જઈએ. સામાન તો દઈ દીધો બધો સામાન. અને હું જતો હતો રોડ ઉપર રસ્તામાં, તો અહીંયા જો યોગેશભાઈ ઉડાડી દીધા છે રસ્તામાં. રસ્તા એટલે યાની કે રોડ વચ્ચે પેલા છે. આની જગ્યાએ જો કોઈ માણસ હોય તો તરત સાઈડમાં કરે, આવા જુમાનને કોઈ સાઈડમાં ન કરે. એટલે એને આપણે છે ને ત્યાંથી લઈને અહીંયા આંતર સાઈડમાં મૂકશું. અહીંયાથી લઈને હું પહેલાં લઈ આવું એને પહેલાં.
ફાઇનલી મિત્રો આપણે અહીં લાઈ નાખ્યું છે કે આપણે ફોનને પાછો ગાડી મૂક્યો હતો એટલા માટે ને બહુ ભારે હતો, બહુ એટલે બહુ, ને મને પગમાં પાછું દુખે એટલા માટે તો એ લાઈ નાખ્યું કરી. જો આ છે એને થોડુંક અહીંયા ગાડીવાળા કોકે ભટકાડ્યું છે કે જોયે વિના જકાવે. જો અહીંયા થોડુંક વાગી ગયું છે ને તો વાંધો નહીં. ચલો લાગી ગયું મળ્યું આપણે ઘરે જઈને. ચલો મિત્રો આપણે પહોંચી જઈએ છીએ ઘરે. જોઈ લો હજી તો પપ્પાની કોઈ એવું નથી. તો આ તો વિડીયો અહીંયા એટલો જ. મળ્યું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય. થેન્ક્સ ફોર વોચિંગ.